નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. મધ્યમ વર્ગના લોકોને અસર કરતા સમાચાર સામે આવ્યા છે. એક તરફ શાકભાજી કઠોળના ભાવમાં વધારો થઈ રહ્યું છે, ત્યારે હવે સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયું છે. સિંગતેલના ભાવમાં ફરીથી વધારો થયો અને 2 દિવસની અંદર સિંગતેલના ડબ્બામાં ₹50નો ભાવ વધારો નોંધાયો છે. સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં આટલો વધારો થતો હોય છે, પરંતુ વગર તહેવારે મસમોટા ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યારે વાત કરીએ તેલના ખેલની. તો આજે તેલનો ખેલ રચાયો છે, કારણ કે સિંગતેલના ડબ્બે ભાવ ₹50નો વધારો થયો, જેના કારણે ગૃહિણીઓ કે જેમનું એક બજેટ હોય તે બજેટ ખોરવાયું. અપડેટ પર નજર કરી કે આખરે કેટલો વધારો થયો છે ગૃહિણીઓ માટે. આ માઠા સમાચાર સામે આવ્યા છે. માઠા સમાચાર એટલા માટે છે કારણ કે સિંગતેલના ડબ્બે ભાવમાં ₹50નો વધારો થયો છે. સિંગતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓ કે જે પોતાનું એક બજેટ લઈને ચાલતી હોય છે, પરંતુ એક સાથે ₹50નો વધારો થયો છે. 2 દિવસની અંદર ધીમે ધીમે કરીને ₹50નો ભાવ વધારો થયો. હવે ખરેખર જેટલા પણ સિંગતેલના ડબ્બા છે તેમાં ડબ્બે ભાવ ₹2600ને પાર પહોંચ્યો છે. અત્યાર સુધી 2550ની આસપાસ ડબ્બાનો ભાવ હતો, તે પછી 2600એ પહોંચતા મગફળીના ભાવમાં નજીવો વધારો થતા જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે. ગૃહિણીઓ માટે આ માઠા સમાચાર છે. મહત્વની વાત છે કે મગફળીના ભાવમાં વધારો થયો અને તેના પગલે સિંગતેલના ભાવમાં વધારો થયો છે. વગર તહેવારે આ વસ્તુ થતા આખરે ગૃહિણીઓ કે જેની અંદર સૌથી મોટા અસમંજસતાની સ્થિતિ હોય, એક તરફ શાકભાજીનો ભાવ વધારો, બીજી તરફ કઠોળનો વધારો, ત્યારે આ બધા ભાવ વધારામાં સિંગતેલમાં પણ ભાવ વધારો થયો છે. રાજ્યની અંદર ગૃહિણીઓ અને કોમનમેન માટે આ માઠા સમાચાર છે, કારણ કે ભાવ વધારો નોંધાયો છે. સિંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. ₹50નો ભાવ વધારો થયો છે 2 દિવસની અંદર સિંગતેલના ડબ્બે. હવે મહત્વની વાત એ છે કે ₹2600એ પહોંચ્યો છે સિંગતેલનો ડબ્બાનો ભાવ. અત્યાર સુધી જે ભાવ ચાલતો 2550, 2525ની આસપાસ હતો, તે હવે 2600એ પહોંચ્યો છે. તો આજ અંગે વાતચીત માટે આપણી સાથે જોડાઈ ગયા છે સોમા પ્રમુખ કિશોર વિરડિયા. આપનું સ્વાગત છે કિશોરભાઈ જીએસટીવીમાં. સૌથી પહેલા તો આજે અચાનક ભાવ વધારો થયો છે. આમ તો કહેવાય કે તહેવારની સિઝન ટાણે ભાવ વધે તો ગૃહિણીઓ પણ એટલી મક્કમ હોય કે ચલો ભાવ વધારો પોસાશે, પરંતુ આ એકદમથી જે વધારો થયો તેને લઈને આપણું શું કહેવું કે કેમ અચાનક ભાવ વધી ગયા? કિશોરભાઈ, અવાજ આવી રહ્યો છે આપને મારો? સિંગતેલના ભાવ વધવાને પગલે હવે આગામી સમયની અંદર અનેક જગ્યાઓની અંદર ભાવ વધારો જોવા મળશે. જેમ કે ફરસાણ છે તો તેમાં પણ ભાવ વધારો થશે. ગૃહિણીઓનું ઘરનું બજેટ છે જે પણ સેટ કરવામાં તકલીફ પડી શકે છે. સિંગતેલમાં ડબ્બાનો ભાવ છે કે જે હાલ ₹2600 પહોંચ્યો છે. મધ્યમ વર્ગના લોકોને અસર કરતા સૌથી મોટા અને માઠા સમાચાર છે, કારણ કે એક બાજુ શાકભાજીના ભાવ છે, બીજી તરફ આપને બતાવ્યું કે ડુંગળી અને લસણના ભાવ છે, આ બાજુ કઠોળના ભાવ છે. આ બધાની વચ્ચે જ્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ વધ્યો છે તેના પગલે ગૃહિણીઓ અત્યારે હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે તે લોકોને, કારણ કે એક બજેટ છે તેમનું બજેટ કે જે ખોરવાઈ ગયું છે. સિંગતેલના ભાવની અંદર ફરી એક વખત ભડકો થયો છે. મહત્વપૂર્ણ વાત એ છે કે હંમેશા આપણે જોતા આવ્યા છે કે કોઈ પણ તહેવાર આવે ને તે સમયે આવી રીતે ભાવ વધારો થતો હોય છે. તે સિવાય વગર તહેવારે પણ સિંગતેલના ડબ્બે ભાવ વધતા આખરે ગૃહિણીઓમાં અસમંજસતાની સ્થિતિ છે કે હવે કરવું તો કરવું શું. રાજકોટની અંદર ખુલતા બજારે સિંગતેલના ભાવમાં મોટો ભડકો થયો. ભાવમાં એક બે નહીં પણ સીધા જ ₹50 વધી ગયા. માર્કેટમાં 2 દિવસમાં ₹50નો ભાવ વધારો થતા સિંગતેલમાં જોવા મળ્યું છે અને ડબ્બો 2600એ પહોંચ્યો છે. મગફળીના ભાવની અંદર નજીવો વધારો થયો, પરંતુ તેની સીધી જ અસર પડે છે તેલના ડબ્બા ઉપર. સિંગતેલમાં ભાવ વધ્યા, જેનું વેપારીઓનું કહેવું છે કે મગફળીની અંદર થોડો નજીવો વધારો થયો, તેના પગલે સિંગતેલના ડબ્બે ભાવ વધ્યા છે. ગત વર્ષમાં તેલના ભાવમાં સતત વધારા ઝીકાઈ રહ્યા હતા, તે સમયે પણ આ જ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડ્યો હતો. લાંબા સમયથી ખાદ્યતેલના ભાવ હતા કે જે અંકુશમાં હતા, પરંતુ હવે ફરી 2024ની અંદર ફરી આ વધારો ચાલુ થયું છે. વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો ઝીકાયો છે. શરૂઆત થતાની સાથે જ સિંગતેલના ભાવમાં સીધો ₹50નો વધારો થતા ગ્રાહકો પર આ બોજો પડશે અને તેનાથી ગૃહિણીઓના બજેટને સીધી અસર થવાની છે.
એક તો મોંઘવારી, એમાં કેટલી વખત આપણે જોયા છે કે મોંઘવારીના કારણે કેટલી બધી વસ્તુ હશે કે જેનો કસ્ટમર એમ કહેતા હશે કે આને નહીં લઈએ તો ચાલશે, કે પછી આ વસ્તુ ઉપર નહીં ફોકસ કરીએ તો ચાલશે, પરંતુ તેલ કે જે તો જીવન જરૂરિયાતની વસ્તુ છે ને તેમાં જે ભાવ વધારો નોંધાયો અને તેના પગલે જે પરિસ્થિતિ સર્જાઈ છે, હવે ગૃહિણીઓ છે કે જે કહી રહ્યા છે કે આગામી સમયની અંદર જો આવું જ રહ્યું તો પછી તહેવારો કઈ રીતે ઉજવવામાં આવશે? હોળી એક બાજુ આવી રહી છે, તહેવારોની શરૂઆત ધીમે ધીમે થશે. આપણને યાદ હશે કે જન્માષ્ટમીના સમય 2023ની અંદર સિંગ તેલના ભાવમાં આગ જળતી તેજી જોવા મળી હતી. તે સમય જન્માષ્ટમી 2023ની અંદર તેલના ડબ્બાનો ભાવ 3000 થી 3100 સુધી પહોંચી ગયો હતો. સોમા પ્રમુખ કિશોર વિરડે આપણી સાથે જોયા. કિશોરભાઈ, આજે અચાનક ભાવ વધારો થયો છે, તેને લઈને આપનું શું કહેવું છે? ખૂબ ખૂબ અભિનંદન જીએસટીવી ને આપના માધ્યમથી આમ જનતાના, આમ વેપારીઓને એક જણાવવા માંગુ છું કે આ વધારો ના કહેવાય, આ રિકવરી કહેવાય. એનું કારણ છે કે લૂજ આજે 1600 રૂપિયા હતું, ઘટીને 1400 રૂપિયા થયું, અને ઈ જે માર પીડો વેચવાની બંધ થઈ ગઈ એના હિસાબે થોડુંક રિકવરી થઈ છે ભાવમાં. આમ નુકસાનીમાં જતા હતા બધા ખેડૂતો, નુકસાની, વેપારી નુકસાની, અને બીજા નંબરની અંદર સિંગદાણામાં થોડી ડિમાન્ડ નીકળી છે. બાકી તેલમાં અત્યારે સિંગતેલમાં કોઈ ખાનાર વર્ગ હવે નથી, બધું ભરાઈ ગયું છે. જેને 12 માસિક ભરવાનું હતું એ બધાય ભરી લીધું છે. અને સાઈડ તેલો જોવા જઈએ તો 50% મળે છે, એ ખપતા નથી. એટલે સિંગતેલ હવે મગફળી ઉપર છે અને સિંગદાણા ઉપર છે. સિંગદાણાની જયારે નિકાસમાં ડિમાન્ડ થોડી નીકળે એટલે મગફળી ઊંચી થાય, એટલે મગફળી ઊંચી થાય એટલે સ્વાભાવિક છે કે સિંગતેલના ભાવ ઊંચા થાય. પણ આ ભાવમાં ખરીદી દબાની નથી રહેતી બહુ. એટલે ગૃહિણીઓને ખાવા માટે તો ઠીક છે, 12 માસી તેલ અને સિંગતેલ જેને ખાવું હતું એને લઈ લીધું છે. પણ અત્યારે સાઈડ તેલો એટલા બધા સાઈડ તેલો 50%ના ભાવમાં મળે છે, 1300, 1400, 1500 રૂપિયામાં મળે છે. એટલે આને તેજી ન કહી શકાય, અમારા હિસાબે રિકવરી કહી શકાય. કારણ કે 3200 નો ડબ્બો જેને ખાઈ લીધો હોય, એટલે આજે 3200 ના ભાવથી મગફળી પડેલી હોય એને અત્યારે મોટી જબરજસ્ત નુકસાની આવતી હતી ખેડૂતોને. ઈ ખેડૂતોમાં ભાવની રિકવરી થઈ છે, એટલે આજે થોડીક ડિમાન્ડ નીકળી. સિંગદાણામાં 2000 રૂપિયા વધી ગયા ટને, એટલે થોડી, અને જે નિકાસ કરતા હતા ત્યાં થોડી રજાઓ હતી અને રજાઓ ખુલ્લી, અને એના હિસાબે સિંગદાણામાં ડિમાન્ડ નીકળી છે. અને મગફળીના ભાવ વધ્યા છે. મગફળીના ભાવ વધવા જોઈએ, કારણ કે હજી નથી વધ્યા. કારણ કે 1600 રૂપિયા લૂજ હતું તો હજી 1450, 75 રૂપિયા લૂજ છે 10 કિલોના ભાવ. અને 10 કિલોના ભાવે બીજા સાઈડ તેલનો ડબ્બો મળે છે. એટલે ખાવા માટે કોઈને પ્રોબ્લેમ નથી. ભારત દેશની અંદર આટલા બધા અવેલેબલ છે તેલ ઓપ્શનમાં. એટલે સિંગતેલના હવે કાચા દાણામાં જતું રહે છે. પ્રોડક્શનમાં મિલો અત્યારે તમે જુઓ તો 70-80% મિલ બંધ પડી છે. બધી મિલો બંધ પડી છે. મગફળી છે એ બધી દાણામાં જતી રહે છે. એટલે મિલ ચાલવાના જ નથી. કારણ કે ઓપ્શન આજે ચોકલેટમાં, બટરમાં, બધે પીનટ, બધે જ આવા કાચા ખાવામાં, બદામની ઓપ્શનમાં આ પણ સિંગદાણા ખવાય છે, ખારી સિંગમાં એટલા ખવાય છે, ચેવડામાં એટલા ખવાય છે. એટલે મગફળીના રસ્તા અનેક થઈ ગયા છે. 11 થી 12 રસ્તા છે. સિંગતેલ ઓઇલ મિલ તો હવે સાઈડમાં રહી ગયું, કારણ કે 12 માસીમાં 2 મહિના જ ચાલે છે સિંગતેલ. એટલે આ તેજી નથી, અને રિકવરી મળી છે થોડી. અને કદાચ મને એવું લાગે છે તેજી આપ એને કહેશો કે જે તે સમય જન્માષ્ટમી 2023 વખતે 3000 થી 3100 સુધી ડબ્બાનો ભાવ પહોંચ્યો હતો, અને આખા મહિનાની અંદર લગભગ 210 રૂપિયાનો વધારો થયો હતો. કદાચ એને તેજી કહી શકાય. આ તો નજીવો વધારો છે, એમ કહેવા માંગો છો? ઘટ્યા પછીની જે રિકવરી કહેવાય આને. કારણ કે 15 દિવસ પહેલા જે 1500 રૂપિયા, 1550 લૂજ હતું તો ઘટીને 1400 થયું. પણ ત્યારે ખેડૂતોને બહુ મોટી નુકસાની હતી. વેચવાલી હાવ બંધ થઈ ગઈ. એટલે વેચવાલી ના આવે એટલે સ્વાભાવિક છે કે સિંગદાણામાં જે મગફળી જોઈ છે એ લેવા નીકળે એટલે ખેડૂતોને પડતર નથી નીચા ભાવમાં. 1500 ની મગફળી ખેડૂતોને ઘરમાં પડેલી છે તો એ 1200 અને 1250 ની મગફળી કઈ રીતે વેચી શકે? એટલે રિકવરી તો આવી જ પડે. આજે કોઈ પણ વસ્તુ હોય છે. એટલે સિંગતેલ ને તો એક સાઈડ ઉપર આપણે મૂકી દેવાનું છે. તલતેલ મૂક્યા ને આવતા 5 વર્ષમાં ખાવા જેટલી જ મગફળી વાવવાની છે. જો આવીને એવી રીતે ખેડૂતોની નુકસાનીમાં ખેડૂતો આવ્યા ને મગફળીમાં, એટલે બીજી જ અન્ય જાતિ ઉપર, બધા ફૂલ ઉપર, શાકભાજી ઉપર જતા રહેવાના છે. કારણ કે ખેતી ઘટતી ગઈ છે, મગફળીના વાવેતર ઘટતા ગયા છે. એટલે ના છૂટકે હવે આપણે તેજી કરી અને ખેડૂતોને પોષણ ભાવ પણ આપી શકતા નથી. 1500 ની મગફળી એને ઘરમાં પડે છે, અત્યારે 1250 રૂપિયા ભાવ મળે છે ખેડૂતોને. અને ઘટીને હમણાં 1200, 1150, 1200 થઈ ગયા હતા બધા પેપરોમાં તમે જુઓ.
એટલે ખેડૂતોને રિકવરી મળી છે, થોડુંક જીવનદાન મળ્યું છે કે ભાઈ થોડી તેજી થઈ તો હવે જેને જરૂરિયાત છે, પ્રસંગ છે, એ વેચી શકશે થોડું બેન. બિલકુલ જી. જી, આપ જીએસટીવી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આ સાથે આગળ વધીશું, હાલ રોકાઈશું વિરામ માટે.